નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ભાગ 3 ની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને 10 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને દરેક પ્રશ્નનો 4 ઓપ્શનો પણ આપવામાં આવેલા છે. તો મિત્રો, આ 10 પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જરૂરથી જણાવજો. તો પહેલો પ્રશ્ન છે, કોની રચનાઓ કાફી તરીકે ઓળખાય છે? નરસિંહ મહેતાની, ધીરોની, ભાલણની કે અખાની? 2. પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે? શ્યામળ, ધીરો, ભાલણ કે અખો? 3. કોની રચનાઓ ગરબી તરીકે ઓળખાય છે? દાદારાવ દુદાની, દયારામની, નરસિંહ મહેતા કે પાનબાઈની? 4. ભોજા ભગતની પદ્ય રચનાઓ કયા નામે ઓળખાય છે? સાબખા, ગરબી, વાર્તા કે નાટક? 5. સંત જલારામના ગુરુ કોણ હતા? ભોજા ભગત, દયારામ, નરસિંહ મહેતા કે પ્રેમાનંદ? 6. ગંગા સતીનું વતન કયું છે? રાજપરા, ધંધુકા, સમઢિયાળા કે ભાવનગર? 7. સૌ પ્રથમ બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? ગંગા સતીએ, દયારામે, નરસિંહ મહેતાએ કે દલપતરામે? 8. ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે? નરસિંહ મહેતા, પ્રેમાનંદ, એલેક્ઝાન્ડર ફોર્બસ કે અખો? 9. કવિ નર્મદની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત, પ્રેમના પુષ્પો, મહાત્મા ગાંધી કે સત્યના પ્રયોગો? 10. નવો સાહિત્ય પ્રકાર સોનેટનું સર્જન કોને કર્યું હતું? ભોજા ભગતે, દયારામે, બળવંતરાય ઠાકોરે કે પ્રેમાનંદે? તો મિત્રો, આ 10 પ્રશ્નોમાંથી જેટલા પણ તમને પ્રશ્નોના જવાબ આવડે છે તે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમારી કેટલી તૈયારી છે. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે છે. દોસ્તો, અમે આ યુટ્યુબ ચેનલની અંદર ડેઈલી વિડીયો અપલોડ કરીએ છીએ.